પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, જેમના સન્માન માટે આપણે સૌ ભેગા થયા છીએ, એવા મારા સાથી મંત્રી માન્ય કુંવરજીભાઈ, અત્રે ઉપસ્થિત સૌ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, દેવજીભાઈ ફતેપરા, ભારતીબેન શિયાળ, સંત મહંતમાં ઉપસ્થિત પૂજ્ય હરિરામ બાપુ, પૂજ્ય વીરજી ભગત, પૂજ્ય મોહન ભગત, પૂજ્ય લાભુગીરી બાપુ, પૂજ્ય સાઈનાથ બાપુ, મારા સાથી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, શ્રી કનુભાઈ પટેલ, શ્રીમતી જંકનાબેન પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી આરસી મકવાણા, શ્રી ભીખાભાઈ બારૈયા, પૂર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, મંચ ઉપર ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો, અને આજે માં ચાંબુડાના સાનિધ્યમાં આખો કોળી સમાજ અહીંયા ઉપસ્થિત થયો છે, એવા વાલા સૌ કોળી સમાજના ભાઈઓ અને બહેનો, આજે આપણે સૌ કુંવરજીભાઈ ફરી વખત ચૂંટાણા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ, અને આ ચૂંટણીમાં જે લોકો સમાજનું અહિત ઈચ્છતા હતા, જે લોકો આ સમાજને હજુ વધુ કમજોર બનાવવા ઈચ્છતા હતા, એવા બધા લોકો દમ અને જેને કહીને પાછળ પડી ગયા હતા કે કુંવરજીભાઈ જીતે નહીં, કુંવરજીભાઈ હારે. આજે 20,000 થી વધુ મતથી જીતીને આ બધી નકારાત્મક શક્તિ સામે કોળી સમાજે એક થઈને કુંવરજીભાઈને જીતાડીને એક સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે સમાજ ગમે તેની વાતોમાં આવવાનો નથી. હવે સમાજ જાગૃત છે. સમાજનું સુખ, સમાજનું દુઃખ કોના હૃદયમાં છે એ વાતને જાણીને હવે સમાજ સફાળો ઊભો થઈ ગયો છે. અને ત્યારે મને આશા છે કે આવનારું ગુજરાત આ કોળી સમાજની સંગઠન શક્તિ, કોળી સમાજની જાગૃતતા, કોળી સમાજની એકબીજાની સાથે સુખે સુખી દુઃખે દુઃખી એવા ભાવ સાથે જ્યારે ભેગા થયા છે, ત્યારે હવેનું ગુજરાત પાછું પડવાનું નથી. આ અડીખમ ગુજરાતને કોઈ હલાવી શકે એમ નથી. અને છેવાડાના માનવીનો વિકાસ એ આવનારા દિવસોમાં નજદીકમાં જ વિકાસના સૂરજો ઉગવાના છે. એનો લાભ છેવાડાના માનવીને મળે એ દિવસો હવે દૂર નથી. ભાઈઓ બહેનો, આ વિસ્તારમાં હું ખૂબ ફર્યો છું. ઠાંગાના ગામો પણ મેં જોયા છે, ભાલના ગામો પણ મેં જોયા છે. કોળી સમાજના અનેક લોકોનો પરિચય છે. અને જ્યારે પાર્ટીના હું સંગઠનના કામમાં હતો ત્યારે મેં નિશ્ચય કર્યો હતો કે આ વિસ્તારનો વિકાસ થાય, આ વિસ્તારના લોકોનો વિકાસ થાય. અને હવે આઝાદીના 70 વર્ષ વટાવી ગયા હોય પછી હવે આ સાચા અર્થમાં લોકોને સેવાના ફળ પહોંચે, વિકાસના ફળ પહોંચે, લોકો સંગઠિત બની શિક્ષણ પ્રાપ્ત કરે, પોતાની ખેતીને સમૃદ્ધ કરે અને પોતાની ભવિષ્યની પેઢી ખૂબ આગળ વધે. એ પ્રકારે આપણે કંઈક કરવું જોઈએ. અમે કુંવરજીભાઈને અવારનવાર મળતા હતા કે ભાઈ, જે કોંગ્રેસે આ સમાજનો માત્ર ઉપયોગ કર્યો, સમાજના નામે મતો લીધા, ભોળા સમાજને
ભોળવીને સમાજની સાથે છેતરપિંડીઓ કરી. હવે આ કોંગ્રેસ છોડો. કોંગ્રેસના નાવ ડૂબતા છે. નરેન્દ્ર મોદીનો સાથ આપો અને તમારા થકી સમાજનો વિકાસ થાય એટલા માટે તમે નિર્ણય કરો, સમાજ માટે નિર્ણય કરો. અને ત્યારે કુંવરજીભાઈ આ હિંમતભેર નિર્ણય કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને આજે આ સમાજ માટે સમર્પિત બની અને સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું જે એમને સંકલ્પ કર્યો છે, મને પૂર્ણ શ્રદ્ધા છે કે સમાજનો લાભ, સમાજનું હિત આ કુંવરજીભાઈના નિર્ણયથી થવાનો છે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ મોદી જે રીતે દેશમાં કામ કરી રહ્યા છે, એમને કીધું હતું કે મારી સરકાર પીડિત, શોષિત, ગરીબ, ગામડાની મારી સરકાર એને સમર્પિત છે. અને આપને બધાને ખબર છે કે છેલ્લા 4.5 વર્ષમાં નરેન્દ્રભાઈએ બધી યોજનાઓ ગામડાઓ, ખેડૂતો, ગરીબો એના માટે કરી. ગરીબના ઘરમાં ગેસના ચૂલા આપ્યા, ગરીબના ઘરમાં ઘરનું ઘર બને એટલા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવી. ગરીબના ઘરમાં શૌચાલય બને, ગરીબને ચોખ્ખું પાણી મળે, ગરીબને 24 કલાક લાઈટ મળે, ગરીબને હાથ લાંબો ન કરવો પડે અને એના ઓપરેશનનો ખર્ચ સરકાર ભોગવે. આયુષ્યમાન ભારત, અમૃતમ યોજના, વાત્સલ્ય યોજના, ગરીબને હાથ લાંબો ન કરવો પડે અને એના ઓપરેશનનો ખર્ચ એ સરકાર ભોગવશે. અને ગઈકાલે જ એમને નિર્ણય કર્યો કે ગરીબો, ખેડૂતો જેની 2 હેક્ટરથી નીચે જમીન છે એમને 6,000 રૂપિયા આખા ભારતના બધા ખેડૂતને સીધા ખાતામાં આપવામાં આવશે અને કિસાન સન્માન યોજના દ્વારા ખેડૂતોનું કલ્યાણ કરવામાં આવશે. ભાઈઓ બહેનો, મને બરોબર યાદ છે કે ભાવનગર જિલ્લામાં ગરીબ કોળી સમાજના છોકરાની જાન જતી હતી અને રંગોળા પાસે એક ખટારો આખો ઊંધો પડી ગયો. 40 લોકોના મૃત્યુ થયા. લગ્નના ગીતો બંધ થયા અને મરસ્યા ગવાણા. કોણ કોને સાંત્વના આપે? અને ત્યારે મારી સરકારે નિર્ણય કર્યો કે હવે પછી ગરીબના લગ્નની જાન કોઈ પણ ગરીબને કાઢવી હશે, જાન લઈ જવી હશે, રાજ્ય સરકાર 1200 રૂપિયામાં જ એસટીની બસ આપશે. અને જેથી કરીને ગરીબોને અકસ્માત થાય નહીં, ખટારા ઊંધા ન પડે, મરસ્યા ગવાય નહીં, લગ્ન આનંદથી ઉજવાય. આ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અને રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અનેક લોકોને સસ્તા ભાવે બસ આપવામાં આવી છે. ભાઈઓ બહેનો, આપણી સરકારે ખેડૂતો, ગરીબો, ગામડાઓ એનો વિચાર કરીને પશુપાલન અને એની સાથે સાથે મત્સ્ય ઉદ્યોગને પણ પૂરતું મહત્વ આપીને ગુજરાતનો ગરીબ ખેડૂત એ બધા લોકો સુખી સમૃદ્ધ બને એ દિશામાં સરકારે પ્રયત્નો કર્યા છે. અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણના સાગરકાંઠાને ધમધમતા કરવા, બંદરોને ધમધમતા કરવા, મત્સ્ય ઉદ્યોગને દુનિયામાં સૌથી વધુ ધંધો અહીંયા થાય એ દિશામાં પ્રયત્ન કરવા અને સાથે સાથે ગામડાઓની ખેતીને સમૃદ્ધ કરવા 0% ઇન્ટરેસ્ટથી લોન અને સાથે સાથે સૌની યોજના સૌરાષ્ટ્રમાં પૂરી કરીને ખેતરે ખેતરે પાણી પહોંચે એ દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે હું એમ માનું છું કે આવનારા દિવસોમાં આ કોળી સમાજ કે જે સમાજ મહેનતુ સમાજ છે, ઈમાનદાર સમાજ છે, ભોળો સમાજ છે અને એ સમાજ હવે સાથે મળીને સંગઠિત થઈ નરેન્દ્રભાઈને પાછળ રહી, નરેન્દ્રભાઈની સાથે રહી અને સમાજ
આ દેશના વિકાસની સાથે પોતે જોડાશે અને આપણે સૌ સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ એમાં આગળ વધીશું. સાથે સાથે કોળી અને ઠાકોર સમાજનું જે બોર્ડ બનાવ્યું છે, એ બોર્ડની નવી નવી યોજનાઓ દ્વારા આ સમાજના ગરીબ લોકો, યુવાનો, વિદ્યાર્થીઓને વધુ કેમ લાભ મળે એ દિશામાં પણ સરકાર સઘનતાપૂર્વક આગળ વધશે. અને એવી જ રીતે પહેલી વખત ભારત સરકારે ઓબીસી માટે, બક્ષીપંચના લોકો માટે જે આયોગ બનાવ્યું, એ આયોગની બધી અમલવારી ત્વરિત થાય અને આ કોળી સમાજ એને બધી યોજનાનો લાભ મળે એ દિશામાં પણ આ રાજ્યની સરકાર કામ કરશે. ત્યારે આજના આ મહાસંમેલનમાં આપ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આપ સૌએ જે એકતાના દર્શન કરાવ્યા છે, રાજ્યની સરકાર આ કોળી સમાજના સુખે સુખી, દુખે દુખી અમે તમારી સાથે છીએ. અને આવનારા દિવસોમાં સરકાર છેવાડાના માનવીની ચિંતા કરીને આપણે સૌ સાથે મળીને કામ કરીશું, સમાજની શક્તિને આગળ વધારીશું. એ જ ભાવના સાથે આપ સૌને અને કુંવરજીભાઈને, અહીં બેઠેલા સૌ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું.